બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર સહિત પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાનેરા અને પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ 44 લાખ કરતા વધુના દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ધાનેરા આસિસ્ટન્ટ કલેક્ટર ધાનેરા મામલતદાર થરાદ ડીવાયએસપી ધાનેરા પીઆઈ તેમજ પાંથાવાડા પીઆઈ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામે 44 લાખ કરતા વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ધાનેરા તેમજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ દારૂનો નાશ કરાયો છે. ધાનેરા પોલીસ સ્ટેશનના 35 ગુનામાં 14,702 બોટલ કે જેની કિંમત ₹27,06,304 અને પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના 22 ગુનામાં 10,366 બોટલ કે જેની કિંમત ₹17,36,685. બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 44,42,989 રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો. આજે એસડીએમ ધાનેરા જે સાહેબ છે એમને અધ્યક્ષસ્થાને અને નામદાર કોર્ટના હુકમ પ્રમાણે આમાં પાથાવાડા પોલીસ સ્ટેશન અને ધાનેરા પોલીસ સ્ટેશન એ બે પોલીસ સ્ટેશન છે અને ધાનેરા કોર્ટ અને દાંતીવાડા કોર્ટના હુકમ પ્રમાણે આજે દારૂનો નાશ જે IMFL છે એનો નાશ કરવા માટેનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે. અત્યારે અમે ટોટલ 52 ગુનાનો મુદ્દામાલ છે, 25,068 બોટલો છે અને 44,42,989 રૂપિયાનો મુદ્દામાલ છે. આ મુદ્દામાલ અત્યારે અમે નાશ કરવા જઈ રહ્યા છીએ. પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અમારો રાખેલો છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલી છે. આખો વિસ્તાર છે એ કોર્ડન કરી લીધેલી છે. સરકારી જગ્યા ઉપર અત્યારે આ દબાણનું આપણે નાશનું કાર્યક્રમ ચાલી રહ્યો છે અને થોડી જ મિનિટોમાં સંપૂર્ણપણે નાશ થશે. એમના જે ડેબ્રીઝ છે એને વ્યવસ્થિત મતલબ દૂર કરવામાં આવશે અને પંચો રૂબરૂ આ બધી કાર્યવાહી છે એ 4 પંચોની હાજરીમાં થઈ રહી છે. નામદાર કોર્ટના હુકમ પ્રમાણે થઈ રહી છે અને એના જે સેમ્પલ હોય કોર્ટના હુકમ પ્રમાણે એ સેમ્પલ પણ અમે રાખી દીધા છે અને આ કાર્યવાહી થશે. આમ ટોટલ અમે લગભગ 44,42,989 રૂપિયાનો મુદ્દામાલ અત્યારે નાશ કરવા જઈ રહ્યા છીએ. સુરેશ ગલચર સાથે CN24 ન્યૂઝ ધાનેરા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.